ચૂંટણીમાં ફરી એકવાર ભવાઈ રોજ નવી વાતો સામે આવે તેમાં શું નવાઈ? નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું. સામી ચૂંટણીએ ગણતરીના દિવસો બાકી છે ત્યાં સંગઠનની શિસ્તભંગનો બીજો એક કિસ્સો સામે આવ્યો છે. નડિયાદથી તળિયા સુધી જેનું રાજ છે શિસ્તબંધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના વોર્ડ નંબર 10ના કાર્યકર્તાઓની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 10માં લોકસભાના શિક્ષિત ઉમેદવારની ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેરણીમાં ગોત્રી વિસ્તારમાં એક પાન પાર્લર ધારક પાસે ખુરશી માંગવામાં આવી. સંચાલકે ખુરશી પણ આપી, તેમ છતાંય કાર્યકર્તાઓ બગડ્યા અને લાલ ગુમ થઈ ગયા હતા. ખુરશી આપ્યા પછી પણ કાર્યકર્તાઓ પાન પાર્લર સંચાલક સામે કેમ ગુસ્સો છે તે તો તપાસનો વિષય છે. પરંતુ સમગ્ર ઘટના પાન પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં બે કાર્યકર્તાઓ બ્રિજેશ કાપડિયા અને વિક્રમની ઓળખ થઈ છે. ભાજપના કાર્યકર્તા વિક્રમે તો પાન પાર્લર સંચાલકને તેનું પાર્લર પણ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર ઘટનામાં વોર્ડ નંબર 10ના કાઉન્સિલરની મુખ પ્રેક્ષકની ભૂમિકા સામે આવી છે. સામી ચૂંટણીએ હાલ ભાજપના કાર્યકરોમાં હવે ચા કરતા કેટલી ગરમ જેવો ઘાટ સર્જાયો છે અને ઘટના બાદ પાન પાર્લરના સંચાલકને પાલિકાએ ₹2000નો દંડ પણ ફટકાર્યો હોવાની ચર્ચા છે. આ છે એક વાસ્તવિકતા. હવે પક્ષના વડાએ વિચારવાનું છે કે આવા કિસ્સામાં વાતો થશે કે પછી કાર્યવાહી. શું તમે ન્યૂઝ મીડિયા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો? પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવો છો? ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ જરૂરી. એન્કરિંગ, ન્યૂઝ રિપોર્ટિંગ કરી પોતાની પ્રતિભાને નિખારો. તેમજ ક્રિએટિવ વિડીયો એડિટર પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોઈએ છે. મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ ચેનલ સાથે જોડાવાની સુનહેરી તક. જર્નલિઝમના વિદ્યાર્થીઓ, નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોને પ્રથમ તક. અરજી સાથે મળો. ઇન્ટરવ્યૂ સોમવારથી ગુરુવાર, સમય બપોરે 3 થી 6.